આત્મસિદ્ધિ શાસ્ત્રના કેટલાક અંશોનું વિવેચન જોઈ રહ્યા છે. કાલે જોયું હતું કે કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ, વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. સમગ્ર સાધના વર્તમાનમાં છે. સમગ્ર સાધના વર્તમાનમાં છે. વર્તમાનમાં ભેદ જ્ઞાન પ્રગટાવવું પડશે. વર્તમાનમાં પોતાના દેહથી પોતે જુદો છે એવો વૈચારિક ભૂમિકાએ તૈયારી કરવી પડશે. દેહાધ્યાસ છૂટતા પહેલા પદાર્થ અધ્યાસ છૂટવો જોઈશે. કારણ કે પદાર્થ દેહ સાથે જોડાયેલો છે. દેહ છે માટે પદાર્થ છે. તો પદાર્થનો અધ્યાસ જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી દેહાધ્યાસ નહીં છૂટે. તો પહેલા પદાર્થનો અધ્યાસ છોડવો પડશે. પદાર્થનો અધ્યાસ છોડવા માટે પદાર્થને સમજવો પડશે. વારે ઘડીએ આપણે વાત કરીએ છીએ, ઘૂંટી ઘૂંટીને વાત કરીએ છીએ કે પદાર્થ વગર જીવન નહીં ચાલે. જીવન માટે પદાર્થ જોઈશે. પદાર્થ એ નેસેસિટી છે, પદાર્થ એ જરૂરિયાત છે. અને પદાર્થની પ્રાપ્તિ માટે અર્થ જોઈશે. તો મહાપુરુષોએ અર્થની પ્રાપ્તિ માટે ના પાડી નથી, પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પ્રકારના પુરુષાર્થ કયા છે. એમાં કામની પૂર્તિ માટે અર્થ જોઈશે, પણ અર્થ ધર્મના પાયા ઉપર એટલે નિધિ અને સદાચારના પાયા ઉપર અર્થ પ્રાપ્ત કરવું પડશે. મહાપુરુષોએ કમાવાની ના પાડી નથી, લક્ષ્મી ભેગી કરવાની ના પાડી નથી, પણ લક્ષ્મીને સમજવાનું કહ્યું છે. પદાર્થની એક મર્યાદા છે, લક્ષ્મીની એક મર્યાદા છે, જળની એક મર્યાદા છે. જળ વગર જીવન નહીં ચાલે, દેહ નહીં ટકી શકે. તો એ તો જોઈશે, પણ એની મર્યાદા જો પોતાના ચિત્તમાં હોય તો એની વર્તના મર્યાદાપૂર્વક થાય છે. એ પદાર્થ એના ચિત્તમાં પ્રવેશ કરતો નથી, પદાર્થ બહારમાં રહે છે. પદાર્થ જ્યારે ચિત્તમાં પ્રવેશ કરે છે ત્યારે આસક્તિને મમત્વ ઉત્પન્ન થાય છે. એટલે જ્ઞાતા જ્યારે જ્ઞેયમાં તન્મય બને છે, જ્ઞાતા જ્ઞેયને જાણે એ સ્વાભાવિક પ્રક્રિયા છે, પણ જ્ઞાતા જ્ઞેયમાં તન્મય બને છે એ પદાર્થ અધ્યાસ છે. જાણતા જાણતા જાણવાની અવસ્થા ભૂલી જાય છે અને પદાર્થમાં તન્મય બની જાય છે. તો એની ભૂલ એ છે કે પદાર્થમાં તન્મય બને છે. પદાર્થ ભલે રહ્યો, પણ પદાર્થમાં તન્મય બનવાના કારણે અંતરંગમાં મમત્વ અને આસક્તિ પેદા થાય છે. કેવી રીતે આસક્તિ અને મમત્વ પેદા થાય છે? કારણ કે પોતાના અંતરમાં ભાવ કર્મમાં પદાર્થનો, વિષયનો, વિકારનો રસ પડેલો છે. અંદરમાં રસ પડેલો છે અને બહારમાં નિમિત્તભૂત પદાર્થ જ્યારે સંપર્કમાં આવે છે ત્યારે જે રસની ધારા છે પદાર્થ તરફ ઢળે છે. એટલે જ્ઞાતા જ્ઞેયમાં તન્મય બને છે અને જ્ઞાતા જ્ઞેયને જાણવાનું ભૂલી જાય છે, પણ જાણતા જાણતા જ્ઞેય સાથે અભેદ બુદ્ધિ કરી દે. આ જ આપણી આસક્તિનું કારણ છે. તો પદાર્થ જ્યારે ચિત્તમાં પ્રવેશે છે ત્યારે પદાર્થની આસક્તિ ઉત્પન્ન થાય છે. માટે કહે છે પદાર્થ ભલે રહ્યો, પણ એના ચિત્તમાં પ્રવેશ આપવો નહીં. ચિત્ત અથવા તો પ્રવેશ થયો હોય તો ચિત્તમાંથી સમજપૂર્વક ચિત્તમાંથી પદાર્થથી છૂટા પડવું. પહેલી અવસ્થા એ આવશે કે ચિત્ત પદાર્થથી છૂટવું પડશે. પહેલો દેહાધ્યાસ નહીં છૂટે, પહેલો પદાર્થ છૂટશે, પછી દેહાધ્યાસ છૂટશે. અગર જીવ પદાર્થ જ છોડી શકતો નથી તો દેહાધ્યાસ છોડશે કેવી રીતે? કારણ કે પદાર્થ તો ક્યારેક ક્યારેક આપણી પાસે છે, પણ દેહ તો 24 કલાક આપણી પાસે છે. જો ક્યારેક ક્યારેક પાસે છે એનો અધ્યાસ છૂટતો નથી, તો જે નિરંતર આપણી પાસે છે એનો અધ્યાસ કેવી રીતે છૂટશે? એટલી કૃપાળુ દેવ કહે છે કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર. દેહાધ્યાસ છૂટી જાય તો તું કર્મનો કરતા નથી. કરતા એટલા માટે નથી કે તું પદાર્થનો ઉપભોગ કરે છે, પણ પદાર્થમાં તન્મય નથી. પદાર્થને જાણે છે, એની મર્યાદા જાણે છે. એટલા માટે કહે છે પદાર્થને પણ જાણવું પડશે, બંધનને પણ જાણવું પડશે અને મુક્તિને પણ જાણવું પડશે. સાધના 2 ભાગમાં થશે. અંતરમાં વૈરાગ્ય હોય એના કારણે
મોહ પૂરેપૂરો નહીં છૂટે, પણ અંતરમાં વૈરાગ્ય હોય એનો 50% ભાગ છે, અને બીજો ભાગ પોતાનું સ્વ સંવેદન જોઈશે, આત્માની અનુભૂતિ જોઈશે. સમગ્ર સાધના અસ્થિ નાસ્તિમાં વહેંચાયેલી છે, બે ભાગમાં વહેંચાયેલી છે. પદાર્થનું એક બાજુ છૂટી જવું અને એક બાજુ પરમ તત્વનું અનુભવવું, એ બંને ભેગા મળે ત્યારે આત્મજ્ઞાનની સ્થિતિ અંદરમાં પ્રગટ થાય. ત્યાં સુધી આત્મજ્ઞાનની સ્થિતિ અંદરમાં પ્રગટ થતી નથી. તો અંદરમાં જો આ સ્પષ્ટ ચિત્ર આપણા ચિત્તમાં નહીં હોય તો આપણે સાધના કોના લક્ષ્ય કરીશું? સાધના શેના લક્ષ્ય કરીશું? સાધનામાં કરવાનું શું છે? સાધનામાં કંઈ કરવાનું નથી, પણ છોડવાનું છે. ધ્યાનમાં મેળવવાનું કંઈ નથી, ધ્યાનમાં ગુમાવવાનું છે. ધ્યાનનો અર્થ એ છે કે પોતાના મનને ખાલી કરવું, પોતાના ચિત્તને ખાલી કરવું, એનું નામ ધ્યાન. એક યુવાન એક સંત પાસે આવ્યો છે. એને સંતને કહે છે કે મારે તમારી સાથે તત્વ ચર્ચા કરવી છે. સંત કહે છે, અહો ભાગી, તમે આવી ચડ્યા તત્વ ચર્ચા કરવા માટે, પણ આપણે પહેલા ચા પીએ. સંત ચા મંગાવે છે, કપ રકાબી સાથે આવે છે. કપમાં ચા રેડતા જ જાય છે, રેડતા જ જાય છે, ચા ઉભરાય છે. ઉભરાય પછી રકાબીમાં ચા પડવાની શરૂ થઈ. સંત રેડે જ જાય છે ઉપરથી, રકાબીમાંથી ચા ઉભરાય છે અને બહાર જમીન ઉપર પડવા માંડી. પેલા યુવાનથી રહેવાયું નહીં, સહન ન થયું. અને તમે શું કરો છો, તમને ભાન છે કે નહીં? કે એ જ કરું છું જે તું સમજવા માટે આવ્યો છે, કે તારા ચિત્તમાં એટલું બધું ભરેલું છે, એ જ્યાં સુધી ખાલી ન થાય ત્યાં સુધી મારું જ્ઞાન રેડું ક્યાં આગળ? એ તો કહે મને. જ્ઞાની પુરુષ પાસે આપણે ગયા નથી એમ નથી, જ્ઞાની પુરુષ પાસે ગયા છે. આકીર્ણિતોપી મહિતોપી નિરીક્ષિતોપી નૂનમ ન ચેતસી મયા વિદુતોસી ભક્ત્યા જાતોસ્મિ તેન જન બાંધવ દુઃખ પાત્ર યસ્માત ક્રિયા પ્રતિફલંતિ ન ભાવ શૂન્ય. જ્ઞાની પાસે ગયા નથી એમ નથી, પણ ભરેલું ચિત્ત લઈને ગયા છે. જ્ઞાની પાસે કોરી સ્લેટ જોઈએ, ખાલી મન જોઈએ કે જેમાં જ્ઞાન આપી શકાય, કોરી સ્લેટ જોઈએ કે જેમાં અક્ષરો પાડી શકાય. કૃપાળુદેવે કહ્યું કે સ્વચ્છંદ જ્યાં કંઈક દબાયો છે ત્યાં જીવને એક નવું નડતર ઊભું થાય છે, અને નડતર એ છે કે હું જાણું છું. જ્ઞાની પાસે ખાલી થઈને જવું પડશે. એટલા માટે સરળ લોકો જલ્દી પામી ગયા અને પંડિતો ગૂંચવાયા કરે છે. નરસિંહ મહેતા કહે છે, ગ્રંથ ગરબડ કરી વાત ના કરી ખરી. આ ગ્રંથો વાંચી વાંચીને જ અંદર ગરબડ ઊભી થઈ ગઈ છે. હવે એને એમ થાય છે કે આ સાચું કે પેલું સાચું, આને માનવું કે પેલાને માનવું, આ સ્વીકાર કરું કે પેલો સ્વીકાર કરું. એ દ્વિધામાં ને દ્વિધામાં એનો સમય વયો જાય છે. દ્વિધામાં ને દ્વિધામાં એનો સમય વયો જાય છે. અંદરમાં જોવું પડશે, અંદરમાં ઉતરવું પડશે. અંતરંગમાં નહીં ઉતરે ત્યાં સુધી યથાર્થિત સ્થિતિ આવતી નથી. બે મિત્રો સાથે મળ્યા છે. એકમાં થોડું પાંડિત્ય હતું, બીજો થોડો સરળ હતો. જ્યાં ગયા છે ત્યાં એક વાડકામાં કેરીનો રસ મૂક્યો છે, એને 2 ચમચી મૂકી છે બંનેને ઉપયોગ કરવા માટે. પેલો પંડિત મિત્ર હતો એ પૂછે છે કે આ કેરી કયા કુળની છે, કઈ કેરી છે, આફૂસ છે, પાયરી છે, લંગડો છે, આ કેરી કયા ઝાડ ઉપર થાય છે, આ કેરીને ફળ ક્યારે આવે, આ આંબાને ફળ ક્યારે આવે છે, આનું ફળ ક્યારે પાકે છે. પેલો સરળ હતો, એ તો ચમચીથી પીવાનું શરૂ કર્યું એને. પેલાની આ બધી ચર્ચા પતી ગઈ ત્યાં સુધી વાડકો ખાલી થઈ ગયું. કે દોસ્ત, તે તો મારા માટે કશું રાખ્યું નહીં, કે તારા માટે જ્ઞાન રાખ્યું, અને માલ મેં લઈ લીધો.
માખન થાસો વિરલા પાયા, છાસ જગત ભર માયા. માખન થાસો વિરલા પાયા, છાસ જગત ભર માયા. માખન હતું એ વિરલ પુરુષો લઈ જાય છે અને છાસમાં લોકો ઝઘડે કરે છે. છાસમાં આખું જગત ભરમાયેલું પડ્યું છે. અંદરમાં એ જોવું પડશે કે આપણી અંતરંગ અવસ્થા શું છે. એક બાજુ ચિત્ત પોતાનું પદાર્થથી છલોછલ લબાલબ ભરેલું ચિત્ત છે. એ ચિત્તમાં પદાર્થ નિરંતર છવાયેલો રહે છે. આપણો અહંકાર શેના ઉપર છે? અંતરની અવસ્થા ઉપર કે બહારના પરિબળો ઉપર? આપણી પાસે લક્ષ્મી હોય તો અહંકાર, સત્તા હોય તો અહંકાર, સંપત્તિ હોય તો અહંકાર, અધિકાર હોય તો અહંકાર, કુટુંબ હોય તો અહંકાર, બળ હોય તો અહંકાર. આપણો અહંકાર બહારમાં છે કે અંદરમાં છે? અંદરમાં કોઈ અહંકારનું કારણ છે ખરા? અહંકારના તમામ કારણો બહારમાં પડ્યા છે. અને જ્યારે બહારના કારણોમાં રૂપાંતરણ થાય છે, બદલાવ આવે છે, ત્યારે આપણા અહંકારને વ્યાઘાત પહોંચે છે. અને અહંકારને વ્યાઘાત પહોંચવાના કારણે અંદરમાં વેદના ઉત્પન્ન થાય છે. અંદરમાં તીવ્ર વેદના ઉત્પન્ન થાય છે. અહંકાર એવો ઘા છે કે જેને પવન પણ સ્પર્શ કરે તો એમાં વેદના ઉત્પન્ન કરે છે. આપણો અહંકાર એ આપણો આડામાં આડો ભાગ છે. કૃપાળુદેવ કહે છે, માં ન હોત તો મોક્ષ અહીં જ હોત. અહંકાર આપણો આડામાં આડો ભાગ છે. નારી તજણો સેલ હૈ સહજ પિયા કો ને, નારી તજણો સેલ હૈ સહજ પિયા કો ને, આપ જ વડાઈ જો તજે વો તજણો મુશ્કેલ. બધું છોડવા તૈયાર છે, સંસાર કુટુંબ બધું છોડવા તૈયાર છે, પણ પોતાનો અહંકાર છોડવા માટે જીવ તૈયાર નથી. એક ત્યાગી રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યા છે અને એમ કહે છે કે સાહેબ, આટલા વર્ષોની મેં સાધના કરી પણ મને કેમ અનુભૂતિ થતી નથી. કે શું કર્યું? મેં કુટુંબને લાત મારી, સત્તાને લાત મારી, સંપત્તિને લાત મારી, જળ ઝવેરાતને લાત મારી, બધા સંબંધોને લાત મારી. રામકૃષ્ણ પરમહંસ કહે છે પણ લાત બરાબર વાગી નથી, બરાબર લાત વાગી નથી. અંદરમાં અહંકાર એ લાત પણ અહંકાર બની ગઈ, સ્મૃતિ બની ગઈ. અહંકાર હંમેશા સ્મૃતિ બનશે, અહંકાર પોતાની યાદ બનશે. કુરાનમાં એમ કહ્યું છે કે નેકી કર ઓર કુએ મેં ડાલ. તું નેક કામ કર, સત્કર્મો કર, પણ પછી એને ભૂલી જાય. પણ સત્કર્મો આપણી સ્મૃતિ બની જાય છે. કોઈ સંસ્થામાં દાન આપ્યું હોય, પ્રસંગ વસાત ત્યાં જવાનું થાય તો આપણું પહેલું ધ્યાન ક્યાં પડશે? બોર્ડ ઉપર મારું નામ છે કે એને જો નામ ન હોય તો મોટો તાયફો ઊભો થાય. લક્ષ્મી આપણે આપી દીધી પછી કોની? આપણે લક્ષ્મીનું દાન કર્યું પછી લક્ષ્મી કોની? શિવાજીના ગુરુ રામસ્વામી એક વખત ભિક્ષા માગતા જોયા એમને. શિવાજીને દુઃખ થયું કે હું છત્રપતિ શિવાજી અને મારા ગુરુ ભિક્ષા માગીને ખાય, આ ઠીક નથી થતું. એમને લેખ તૈયાર કર્યો. એને એમના ત્યાં ભિક્ષા લેવા આવ્યા, લેખ અંદર નાખ્યો. એમને શિવબા કહેતા હતા. શિવબા, આ શું નાખ્યું અંદર? એટલે કે વાંચો તમે. અંદર વાંચ્યું તો શિવાજીએ લખ્યું છે કે આ સમગ્ર રાજ્ય આપને અર્પણ કરું છું. શિવાજી કહે છે, ગુરુ કહે છે કે મને આપી દીધું? કે હા, આપને આપી દીધું. આપને સમર્પણ કર્યું છે આ રાજ. તો કે હવે હું તને આજ્ઞા કરું છું કે મારા વતી તું આનો વહીવટ કર, મારા વતી તું આનો વહીવટ કર. પદાર્થના ટ્રસ્ટી બની શકાય, પદાર્થના માલિક બની શકાતું નથી. દેહના ટ્રસ્ટી બની શકાય, દેહના માલિક બની શકાતું નથી. જ્યારથી આપણે પદાર્થના માલિક બનવાનું શરૂ કર્યું ત્યાંથી આસક્તિ અને મમત્વ અંદરમાં પ્રવેશી ગયા. પદાર્થ ભલે રહ્યો પણ પદાર્થની આસક્તિ ખોટી છે. જ્યાં સુધી પદાર્થની આસક્તિ અંતરમાંથી નહીં છૂટે ત્યાં સુધી પદાર્થ ચિત્ત ઉપર છવાયેલું રહેશે. આપણી ખુમારી શેના ઉપર છે? આપણી ખુમારી શેના ઉપર છે?
સત્તા, સંપત્તિ અને અધિકાર ઉપર આપણી ખુમારી છે, અને 3 ગયા પછી આપણામાં નિરાશા અને હતાશા સિવાય બીજું કંઈ નહીં બચે. એટલા માટે કહે છે કે કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ, વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે. દોસ્ત, વર્તમાનમાં આ સાધના કરવી પડશે. વર્તમાનમાં પદાર્થનું સ્વરૂપ સમજવું પડે, અને સમજ્યાથી જાય, છોડવાથી નહીં જાય. છોડવાથી પકડ મજબૂત બનશે, છોડવાથી પકડ મજબૂત બનશે. છોડવાના પ્રયત્નથી પકડ મજબૂત થતી જશે. પણ જો અંદર સમજણ આવી જાય, પદાર્થનું ક્ષેત્ર સમજાય, પદાર્થની મર્યાદા સમજાય, પદાર્થની અવસ્થા સમજાય, તો અંદરમાં પદાર્થ ચિત્તમાંથી છૂટી જશે. બહાર પદાર્થ હોય તો પણ ભલે, અને બહાર પદાર્થ ન હોય તો પણ ભલે, પણ અંદરમાંથી એક ખુમારી આવશે, એક આનંદ આવશે, એક આહ્લાદ આવશે, એક મોજ આવશે, એક ઉત્સવપૂર્ણ બની શકીશું, એક સહાનુભૂતિપૂર્ણ બની શકીશું. અને એમાંથી જે ભાવ આવશે એને કહેવાય અનુકંપા. આપણું હૃદય સંકોચાઈ ગયું છે, આપણું હૃદય સંકોચાઈ ગયું છે. એ હૃદયનો વિસ્તાર કરવો પડશે. આપણો પ્રેમ સંકોચાઈ ગયો છે, પ્રેમનો વિસ્તાર કરવો પડશે. પ્રેમ જ્યારે સંકોચાય છે ત્યારે સ્વાર્થ બને છે, પ્રેમ જ્યારે વિસ્તાર બને છે ત્યારે એ સાધના બને છે. પણ પ્રેમ એટલે અપેક્ષાના આકાંક્ષા વગરનો, આસક્તિ, મમત્વ, અહંકાર અને વાસના વગરની આંતરિક સ્થિતિ, એને કહેવાય છે પ્રેમ. અનકન્ડિશનલ પ્રેમ, બિનશરતી પ્રેમ. એ જ્યાં સુધી જીવનમાં પ્રગટ નહીં થાય ત્યાં સુધી અંદરમાં જીવન પણ ધન્ય નહીં લાગે. એટલા માટે જેની પાસે નથી એ અભાવમાં મુરઝાય છે, અને જેની પાસે છે એ અપેક્ષામાં મુરઝાય છે. બંને મુરઝાયેલા છે, બંને મૂંઝાયેલા છે, બંનેને વ્યથા છે. તો અંદરમાં દોડ ત્યારે બંધ થશે કે જ્યારે પદાર્થનું સ્વરૂપ સમજાશે. ત્યારે પદાર્થ મેળવવાની શાસ્ત્રોમાં ન મેળવવાની વાત કરી નથી. શાસ્ત્રોમાં પદાર્થ પ્રાપ્ત કરવાની વાત કરી છે, પણ ધર્મ અને નીતિના પાયા ઉપર પ્રાપ્ત કરવાની વાત કરી છે. એટલા માટે પહેલા ધર્મ મૂક્યો, પછી અર્થ મૂક્યો, ત્રીજું કામ મૂક્યું, એને ચોથો મોક્ષ મૂક્યો. આ ક્રમ મૂકવાનું કારણ છે નીતિ ને સદાચારના પાયા ઉપર અર્થનું ઉપાર્જન થાય. અર્થનું ઉપાર્જન કરી પોતાને કામ એટલે ઇન્દ્રિયોના વિષયોને પોષણ મળે, એટલા માટે એનું ઉપાર્જન કરવાનું છે. અને અંતિમ લક્ષ્ય મોક્ષની પ્રાપ્તિ છે. માટે આ ક્રમ આવ્યો છે. આપણો ક્રમ બદલાઈ ગયો. પહેલા અર્થ આવ્યું, પછી કામ આવ્યું, પછી ધર્મ આવ્યું, અને પછી મોક્ષ આવ્યું. એટલે અર્થનું ઉપાર્જન નીતિને સદાચારના પાયા ઉપર નહીં, પણ અનીતિને અસદાચારના પાયા ઉપર આવી ગયું. જે મૂળભૂત મહાપુરુષોએ, જે ઋષિઓએ આપણને જ્ઞાન આપ્યું હતું, જે ભગવાન મહાવીરે, જે શ્રીમદજીએ, જે કૃપાળુદેવે આપણને મૂળભૂત માર્ગ આપ્યો હતો, એ માર્ગથી આપણે વિચલિત થઈ ગયા. નાની ઉંમરમાં કૃપાળુદેવને એમના મામાના ત્યાં ગયા હતા, અને ત્યાંથી ઘરે જવાનું થયું. પણ ખબર પડી કે પૈસા તો નથી. તો એમના ત્યાંથી જે એમને નાસ્તો આપ્યો હતો લઈ જવા માટે, ત્યાં એ કંદોઈની દુકાને જઈને વેચી માર્યો. એ જે પૈસા આવ્યા એમાંથી એ પોતે પોતાના ગામ ગયા. આટલી નીતિમત્તા 10-12 વર્ષની ઉંમરે કેવી રીતે આવી હશે? મર જાવું પણ માગું નહીં, મર જાવું પણ માગું નહીં. અયાચક ભાવ. જ્યારે અંતરમાં દશા પ્રગટ થાય છે ત્યારે અયાચક ભાવ પ્રગટ થાય છે, ઈચ્છાનો નિરોધ થાય છે. જગત પાસેથી કંઈ જોઈતું નથી. કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ, વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે. આ વર્તમાનની સાધના છે. વર્તમાનમાં જ્યાં સુધી અવસ્થામાં નહીં આવીએ. હવે આપણે કયો મંત્ર ગણવાથી અહંકાર જશે? કઈ સાધના કરવાથી અહંકાર જશે? અહંકારને કાઢવા માટે અહંકારમાં ઉતરવું પડશે, અને અહંકારને વિસર્જન કરવું પડશે.
શું કરવાથી ક્રોધ જાય? આપણે ડાયવર્જન શોધીએ છીએ, વળાંક શોધીએ છીએ. ક્રોધ આવ્યો હોય પાણી પીવું, ક્રોધ આવ્યો હોય નવકાર મંત્ર ગણવો, ક્રોધ આવ્યો હોય 3 ડગલા ભરવા. એ ક્રોધનું ડાયવર્જન છે કે ક્રોધનું સોલ્યુશન છે? કૃપાળુદેવ કહે છે કે લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. વૃત્તિનું સ્વરૂપ જાણ્યું નથી અને વ્રત લઈને બેસી ગયો છે. વૃત્તિનું સ્વરૂપ અંદરમાં સમજવું પડશે. એટલે કૃપાળુદેવ કહે છે કે જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છે દકદશા મોક્ષ પંથ ભવંત. બંધના કારણો જાણો અને બંધના કારણો છોડો. મિથ્યાત્વને જાણો અને સમ્યક દર્શનને પણ જાણો. માત્ર સમ્યક દર્શનને જાણવાથી કામ નહીં થાય. મિથ્યાત્વને જાણ્યા પછી સમ્યક દર્શનનું મૂલ્ય સમજાશે. લક્ષ્મીનો અભાવ જાણ્યા પછી લક્ષ્મીનું મૂલ્ય સમજાશે. મિસ્ટર ફોર્ડ અમેરિકા ગયા છે. એ પહેલા એમનો દીકરો અમેરિકા ગયો હતો. એ $6,000 શૂટમાં ઉતર્યો હતો. અને મિસ્ટર ફોર્ડ જ્યારે ત્યાં ગયા ત્યારે $1,500 શૂટમાં ઉતર્યા. પણ પત્રકારો તો ખણખોદિયા હોય, એ તો કંઈ ને કંઈ અવનવું પૂછ્યા કરે. એટલે એમને પૂછ્યું કે આપનો દીકરો $6,000 શૂટમાં ઉતર્યો છે અને આપ $1,500 શૂટમાં ઉતર્યા છે, એનું કારણ શું છે? અને ફોર્ડ મજાનો જવાબ આપે છે. એમને એમ કહ્યું કે હું એક ખેડૂતનો દીકરો છું અને મારો દીકરો એ મિસ્ટર ફોર્ડનો દીકરો છે. સમજાય છે? જેને રૂપિયાનું મૂલ્ય જાણ્યું છે એના જીવનમાં રૂપિયાનું મૂલ્ય છે. પણ ફોર્ડ પાસે અનર્ગળ લક્ષ્મી થયા પછી એના દીકરાને એનું મૂલ્ય સમજાતું નથી, કારણ કે સમજી શકાય એમ નથી. તો જ્યાં સુધી જગતમાં પદાર્થનું મૂલ્ય નહીં સમજાય, ચૈતન્યનું મૂલ્ય નહીં સમજાય, ત્યાં સુધી ચૈતન્યની યાત્રા નહીં થઈ શકે. આપણે ગમે તેટલી આત્મા 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 એમ વાતો કરીએ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ આપણે કહીએ છીએ, પણ સંવેદન ખરું કંઈ કે બોલે જ જઈએ છીએ? એ કંઠસ્થ છે, હૃદયસ્થ નથી. કંઠસ્થ હોવું એટલે કંઠ સુધી પહોંચે છે, હૃદય સુધી પહોંચતું નથી. જે ધારા હૃદયને સ્પર્શે છે એ ધારા સંવેદનશીલ બને છે. જે ધારા હૃદયને ટચ કરે છે એ ધારા અંતરમાં ઉતર્યા સિવાય રહેતી નથી. પોતાના અભિપ્રાયમાં, બોધમાં, વિચારમાં, ચિંતનમાં, સુરતામાં એ ધારા ઉતરી જાય છે અને અંદરમાં રૂપાંતરણ કરે છે. જે દિવસે એમ સમજાશે કે મોક્ષે જે જોઈએ છે એ દિવસે જીવને કહેવું નહીં પડે કે તું મોક્ષની યાત્રા શરૂ કર, આપોઆપ દોડી જશે. કારણ કે મોક્ષનું મૂલ્ય એને સમજાયું છે. એનું ચિત્ર એના ચિત્તમાં સ્પષ્ટ થયું છે કે મોક્ષમાં કેવી અવસ્થા હોય. આપણા ચિત્રમાં આપણે મોક્ષની વાત કરીએ છીએ, પણ મોક્ષનું ચિત્ર સ્પષ્ટ છે ખરા? કૃપાળુદેવ કહે છે ઈડરના ઘંટિયા પહાડ ઉપર અમે સિદ્ધનું સુખ અહીં અનુભવ્યું છે. હવે પૂછો એમને કા સિદ્ધનું સુખ કેવું છે? કૃપાળુદેવ કહે છે જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન અન્ય સ્વરૂપને અન્ય વાણી તે શું કહે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો અપૂર્વ અવસર એવો ક્યાં નહીં કહી શકાય. અનુભવ ગોચર છે, અનુભવમાં પૂર્ણ પ્રગટ થાય છે. ચૈતન્ય મૌનમાં પ્રગટ થાય છે, ચૈતન્ય આંતરિક અવસ્થામાં પ્રગટ થાય છે. જ્યારે અંદરમાં આધ્યાત્મ પ્રગટ થશે, જ્યારે આત્મજ્ઞાન પ્રગટ થશે, ત્યારે ભાષા ખામોશ થઈ જશે, ભાષા મૌન થઈ જશે. કારણ કે અખંડની અનુભૂતિ મૌનમાં થાય છે. એટલે પરમ સત્સંગ પણ મૌનમાં થાય છે.
પરમ સત્સંગ પણ મૌનમાં થાય છે, પણ મૌનમાં આપણે સમજી શકતા નથી, માટે જ્ઞાની બોલે છે. માટે જ્ઞાની બોલે છે, અવસ્થા અંદરમાં પ્રાપ્ત થાય છે. તો અંદરમાં એ તથારૂપ અવસ્થા ન આવે ત્યાં સુધી અંદરમાં ચિંતન પ્રગટાવવું પડશે, અંતરમાં એ ધારા સાથે જોડાયેલા રહેવું પડશે, નહીં તો આંતરિક અવસ્થા અંદરમાં પ્રાપ્ત નહીં થાય. તો કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ, વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. કૃપાળુદેવ કહે છે કર્મો જાય કેવી રીતે? તો આ તો દર્દ બતાવ્યું, પણ દવા પણ જોઈશે ને. માત્ર દર્દને જાણવાથી ફાયદો થતો નથી. કૃપાળુદેવ કહે છે કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજ વાસ. અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. કહ્યો માર્ગ આ સાધશે જન્મ તે હનાલ. આ માર્ગ કર્મ ભાવે અજ્ઞાન ભાવ છે. જ્યાં સુધી ચેતના વિભાવ પરિણામી છે, વિભાવ તરફ ડિક્લાઇન થયેલી છે, ઝૂકેલી છે, ત્યાં સુધી કર્મનો બંધ નિરંતર થયા કરે છે. મોક્ષ ભાવ એ જ પોતાની મૂળભૂત અવસ્થા છે. એ જ્યાં સુધી પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી જીવનમાં સમાધાન નહીં થાય, જીવનમાં શાંતિ નહીં આવે. વ્યવહારમાં આપણે કહીએ છીએ, કોઈ પૂછે કેમ છે તો કે શાંતિ છે, કે ખરેખર શાંતિ છે, કે પણ આ પણ કે એટલે પછી અનેક ઉપાધિ શરૂ થઈ જાય. આપણી શાંતિ આભાસી શાંતિ છે, આપણી શાંતિ સાપેક્ષ શાંતિ છે. પદાર્થો નથી ને પદાર્થો મળ્યા તો શાંતિ, ભૂખ લાગી છે ભોજન મળ્યું તો શાંતિ, તરસ લાગી છે પાણી મળ્યું તો શાંતિ, ગરમી લાગે છે ઠંડક મળી તો શાંતિ. એ શાંતિ અંદરથી આવેલી નથી, એ આભાસી શાંતિ છે, એ સાપેક્ષ શાંતિ છે, એ રિલેટિવ શાંતિ છે, એ એબ્સોલ્યુટ શાંતિ નથી. ચૈતન્યમાંથી જે શાંતિ આવે છે એબ્સોલ્યુટ શાંતિ છે, અંતરની અવસ્થામાંથી પ્રગટેલી શાંતિ છે. એ ક્યારે પણ જીવનમાંથી જતી નથી. એક વખત શાંતિ પ્રગટ થઈ અંદરમાં, એક વખત ચૈતન્યનું સંવેદન અનુભવમાં આવ્યું, એને ભૂલી નહીં શકાય. કારણ કે અમૃતનો ગુગવતો મહાસાગર અંદરમાં અનુભવ્યો, પછી જગતના ઝેર પીવા જશે કોણ? પછી જગતના ઝેર કોણ પીશે? સમ્યક દર્શન પછી પદાર્થો છૂટી જાય છે, છોડવા પડતા નથી. સમ્યક દર્શન પહેલા વિવેકપૂર્વક છોડવા પડે છે. આત્મજ્ઞાન થયા પછી પદાર્થ આપોઆપ છૂટી જાય છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. કૃપાળુદેવે તમામ સાધનાના સાધનો આત્મસિદ્ધિમાં આપેલા છે. જ્યાં સુવિચારણા પ્રગટ થાય છે, જ્યાં તત્વની વિચારણા, પદાર્થની વિચારણા, જીવ અજીવની વિચારણા, સારા ખોટાની વિચારણા, જ્યાં વિવેક પ્રગટ થાય છે ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. ત્યાં નિજ એટલે પોતાનું જ્ઞાન, પોતાનો બોધ પ્રગટ થાય. એ જે પોતાનો બોધ પ્રગટ થયેલો બોધ શું કરે છે? જે જ્ઞાને ક્ષય મોહ થઈ, એ જ જ્ઞાન, જે પ્રગટ થયેલું જ્ઞાન, એ મોહને ક્ષય કરવાનું કામ કરે. એટલા માટે સમ્યક દર્શન પછીની સાધના સહેલી છે, પણ સમ્યક દર્શન પહેલાની સાધના અત્યંત કઠિન છે. સમ્યક દર્શન પછી જ્ઞાન જ સંવરનું પરિણામ આપ્યા કરે છે. કારણ કે સમ્યક દર્શન થતાની સાથે જ્ઞાનધારા અને કર્મધારા અંતરંગમાં જુદી પડી જાય છે. અને જ્ઞાનધારાની અનુભૂતિ થતાની સાથે અમૃતના સાગરની અનુભૂતિ થાય છે, પરમ પ્રસન્નતાની આનંદની અનુભૂતિ થાય છે. પછી જીવ એને ભૂલી શકતો નથી. બાકીની તમામ અવસ્થાઓ ઝાંખી પડી જાય છે, પદાર્થ આપોઆપ છૂટે છે. રાત્રે ગમે તેટલા તારલાઓ ઉગ્યા હોય, પણ ચંદ્રમાનો પ્રકાશ નીકળે પછી તારલાઓ ઝાંખા પડી જાય છે. એમ અંદરમાં આત્માનો બોધ પ્રગટ થયા પછી કર્મો ટકી શકતા નથી, કર્મો રહી શકતા નથી. પછી સમયનો સવાલ છે, થોડાક ભાવનો સવાલ છે, થોડીક સાધનાનો સવાલ છે, માત્ર ચારિત્ર મોહનીયનો સવાલ છે.
સાધના આપોઆપ ઘટિત થશે. કૃપાળુદેવ કહે છે, દર્શન મોહ વ્યતીત થઈ ઉપન્યો બોધજી. શું બોધ ઉત્પન્ન થાય છે? દેહ ભિન્ન કે વલ ચૈતન્યનું જ્ઞાન જો. તેથી પ્રક્ષિણ ચારિત્ર મોહ વિલોકી વર્તેવું શુદ્ધ સ્વરૂપનું ભાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે. આ ગાવાથી દાડા નહીં વળે, જીવવાથી દાડા વળશે. ગાવું એ તો ભાવની ધારામાં ડૂબવા માટે છે. ગાવું એ તો ભાવની ધારામાં ડૂબવા માટે છે. ભાવની ધારામાં ડૂબી ગયા પછી એ સંવેદનમાં પસાર થવું પડશે. એમાંથી અનુભૂતિ અચાનક ઉભરી આવશે. અચાનક અનુભૂતિ અંદરમાંથી પ્રગટ થઈ જશે. તો કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજ વાસ. અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. જે અંધકાર છે અથવા તો અજ્ઞાન છે, સૂર્ય અંધકારને કાઢવા માટે સૂરજનું એક જ કિરણ કાફી છે. એમ અંદરમાં કર્મને કાઢવા માટે આત્મજ્ઞાનનો બોધ થયા પછી કર્મ અંદરમાં રહી શકતા નથી, ટકી શકતા નથી. કારણ કે ભેદ જ્ઞાન, સ્વાભાવિક ભેદ જ્ઞાન અંદરમાં પ્રગટ થાય છે. પહેલાં વૈચારિક ભેદ જ્ઞાન હતું ત્યારે પ્રયત્ન હતો, ત્યારે કસમકસ હતી, ત્યારે તાણાતાણ હતી, ત્યારે વિચાર હતો, ત્યારે ચિંતન હતું, ત્યારે અભિપ્રાય હતો. પણ જ્યારે પારમાર્થિક ભેદ જ્ઞાન થાય છે ત્યારે બધું જ ગયું, પણ સહેજે સહેજે પોતે પોતાનાથી છૂટો પડી જાય. પોતે સમગ્ર ભાવોથી છૂટો પડીને પોતે આત્મભાવ તરફ ઢળી જાય છે અને નિરંતર આત્મભાવમાં વર્તે છે. તો કે ઉપસમ સંકિત થયું હોય ને એનું વમન કર્યું હોય તો શું દશા થાય? વંદિતામાં એનો જવાબ આપ્યો છે. સમદિઠ્ઠી જીવો જયું પામ સમારે કિંચી અપોસી હોય બંધો જૈણમ ન નિધમ દસમ કુણી. સમ્યક દ્રષ્ટિ જીવ ઉપસમ સંકિત પ્રાપ્ત થયું હોય અને એનું વમન કરે અને મિથ્યાત્વમાં ચાલ્યો જાય તો પણ એ જે બંધ કર્મ બંધ બાંધે છે એ અનાદિ મિથ્યાત્વ જેવો બાંધતો નથી. કારણ કે અંદરમાં સૂક્ષ્મ ભેદ જ્ઞાન પ્રવર્તી રહેલું હોય છે. એ ભેદ જ્ઞાન ઉપસમ સંકિતમાંથી પાછું ક્ષયોપસમિક અથવા ક્ષાયિક સંકિતમાં એને લઈ આવે છે. એટલા માટે કૃપાળુદેવે કહ્યું અથવા તો શાસ્ત્રમાં નિયમ આવ્યો કે એક વખત સમ્યક દર્શન થયા પછી અનંતકાળના ભવ નથી. એ અર્થમાં વાત થઈ કે અનંતકાળ ભવનું પરિભ્રમણ નથી. એટલા માટે સમ્યક દર્શનને આટલું ગાયું છે, સમ્યક દર્શનની આટલી વાતો થઈ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ એ હતી એ જ મોક્ષનો પંથ. તો અંદરમાં રાગ દ્વેષ અને અજ્ઞાન જે આપણી મુખ્ય વિભાવિક ધારાઓ પડી છે એમાંથી આપણે છૂટા પડવું પડશે, દૂર જવું પડશે. એને એનાથી નિવૃત્ત થઈએ એ જ મોક્ષનો પંથ છે. માટે કહે છે છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. આ બહુ કઠિન છે. કામ રાગ છોડવો સહેલો, સ્નેહ રાગ છોડવો સહેલો, પણ દ્રષ્ટિ રાગ છોડવો અત્યંત કઠિન છે. દ્રષ્ટિ રાગ એટલે શાસ્ત્રની પકડ. શાસ્ત્રની પકડ પણ પોતાના જીવનમાંથી છોડવી પડશે. એક અવસ્થામાં શાસ્ત્ર ઉપયોગી છે, એક અવસ્થામાં શાસ્ત્ર પણ છૂટી જાય છે. શાસ્ત્રની પણ પકડ રહી તો પોતે જે અતિન્દ્રિય તત્વમાં પ્રવેશ કરવો છે એ પ્રવેશ કરી શકતા નથી. પદાર્થ છૂટ્યા, સંસાર છૂટ્યો, વ્યક્તિઓ છૂટી, સંજોગો છૂટ્યા, ઘટનાઓ છૂટી, પરિસ્થિતિ છૂટી, પણ શાસ્ત્રની પકડ એની જગ્યાએ આવી ગઈ. એની શાસ્ત્રની પકડમાંથી સંપ્રદાય ઊભો થાય છે. જેટલા સંપ્રદાયો ઊભા થયા છે એ શાસ્ત્રની પકડમાંથી થયા છે. પરમાત્માનો તો વિતરાગ માર્ગ હતો, વિતરાગ માર્ગ હતો.
અંદરમાં ક્યાંય પણ પકડ રાખવાની નથી, બધું છોડતા ગયા છોડતા ગયા છોડતા ગયા. બાકી જે કંઈ બચે એ પોતાનું અસ્તિત્વ, પોતાની મૂળભૂત અવસ્થા, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. બધું છોડતા જ ગયા. તો આ છોડી મત દર્શન તળો આગ્ર તેમાં વિકલ્પ કહ્યો માર્ગા સાધશે જન્મ તે હનાલ. એના અલ્પ જન્મ બાકી છે, વિશેષ જન્મ બાકી નથી. કારણ કે એને બધા આગ્રહો જીવનમાંથી છૂટી ગયા છે. અસતનો આગ્રહ તો એકાંતે છોડવાનો છે, પણ સતનો આગ્રહ અપેક્ષાએ છોડવાનો છે. ત્યારે પૂર્ણ સત પ્રગટ થશે અંદર. જ્યારે સતની પાછળ પણ આગ્રહ ભળે છે ત્યારે એ પણ સ્વચ્છંદ બની જાય છે. માટે કહ્યું સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. તમામ પ્રકારના આગ્રહોમાંથી મુક્ત થવું પડશે. તો આ આખો આધ્યાત્મનો ઢાંચો છે. આવી નિર્ગ્રંથ પ્રણાલિકા છે, આવી જ્ઞાનની પ્રણાલિકા છે. એ પ્રણાલિકામાં જ્યાં સુધી પ્રવેશ નહીં કરીએ ત્યાં સુધી આપણા જીવનની વ્યથા અને વેદનાઓ, વિષમતા અને વિક્ષિપ્તતાઓ આપણા જીવનમાંથી જવાની નથી. તો અનુભૂતિ કેમ થાય ને કેમ વધતી રહે એની વાત કરતા કૃપાળુદેવ કહે છે કે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષ મોહ થઈ પામે પદ. એ જે શબ્દ અત્યંત મહત્વ છે. જે જ્ઞાન પ્રગટ થયું એ જ્ઞાને જ હવે એને અંતર તરફ દોરી જશે. એ અનુભૂતિ જ એને અંતર તરફ દોરી જશે. એ અનુભૂતિ જ એની અવસ્થા તરફ દોરી જશે. એ અનુભૂતિ જ એને અસ્તિત્વ તરફ દોરી જશે. નિરંતર એની સ્મૃતિ આવશે. આપણા ચિત્તમાં રુચિ અનુયાયી વીર્ય. ઘટના શું ઘટે છે? માનસિક સાયકિક ઘટના શું ઘટે છે કે રુચિ અનુયાયી વીર્ય. જ્યાં આપણને ઉત્તમ મળે ત્યાં નીચેનું આપોઆપ છૂટી જાય છે. હવે જ્યારે ચૈતન્ય અનુભૂતિ થાય છે ત્યારે શું થાય છે? અંદરમાં આખો અમૃતનો સાગર ઉમટી આવે છે. એની પ્રસન્નતા, આનંદ, કૃતકૃત્યતા, ધન્યતાના અહોભાવ અંદરમાં પ્રગટ થાય છે. હવે એની એક સ્મૃતિ ચિત્તમાં બને છે. એ સ્મૃતિ ચિત્તમાં બનવાના કારણે જગતના પદાર્થો આપોઆપ છૂટી જાય છે. ત્યાં છોડવા પડતા નથી પણ છૂટી જાય છે. છોડવામાં કસમકસ હશે, તાણાતાણ હશે, વિચાર હશે, ચિંતન હશે, અભિપ્રાય હશે, પણ છૂટી જવામાં સહજ અવસ્થા હશે. આપોઆપ અંદરમાંથી છૂટી જાય છે. વર્તે નિજ સ્વભાવનો શું થાય છે પછી? વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત. પોતે એ જ અનુભવમાં ડૂબેલો રહે છે નિરંતર. અનુભવ લક્ષ્ય પ્રતીત, એનો લક્ષ્ય પણ એ જ, અનુભવ પણ એ જ, અને એની પ્રતીતિ, એની ઝાંખી પણ એ જ. જેમ સૂર્ય ઉગતા પહેલા અરુણોદય થાય, પોહ ફાટે, પરોઢ થાય, અરુણોદય થાય ને પછી સૂર્યોદય થાય, એમ સમ્યક દર્શન થતા પહેલા અપુનર્બંધકની દશા, એ પહેલા માર્ગાનુસારીની દશા, એ પહેલા યથાપ્રવૃત્તિકરણ, આ અવસ્થાઓ આવે છે. અને આ અવસ્થાઓમાં સમ્યક દર્શનનો આભાસ ઉત્પન્ન થાય છે. સમ્યક દર્શનનું સંવેદન ઉત્પન્ન થાય છે. આ કંઈ અવસ્થાઓ ખાલી નથી, નિષ્ફળ નથી, એ પણ સક્રિય છે. અને એ વખતે સમ્યક દર્શનનો આભાસ ઉત્પન્ન કરે છે. પછી સમ્યક દર્શન આવે છે. જેમ પોહ ફાટે છે, પરોઢ થાય છે, અરુણોદય થાય છે, એ ખબર લાવે છે કે હવે સૂર્યોદય થવાની તૈયારી છે. બીજનો ચંદ્ર ઉગે છે, ખબર લાવે છે કે હવે પૂનમનો ચંદ્ર ઉગવાનો છે. એમ સમ્યક દર્શન થતા પહેલા આ બધી અવસ્થાઓ ખબર લાવે છે કે હવે અંદરમાં જ્ઞાનનો સૂરજ ઉગવાની તૈયારી છે. જ્ઞાન વાંચ્યું નથી, જ્ઞાન સક્રિય છે, જ્ઞાન કાર્યકારી છે, જ્ઞાન ઇફેક્ટિવ છે, જ્ઞાન અંતરને બદલવા માટે પૂરતું છે, સક્ષમ છે. એનામાં સંપૂર્ણ તાકાત છે કે જીવનું પોતાનું પરમ રૂપાંતરણ કરી નાખે. એટલી શક્તિ જ્ઞાનમાં પડી છે. આ જ્ઞાન સક્રિય છે, જ્ઞાન અક્રિય નથી.
વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકીત. વૃત્તિ પોતાના ભાવમાં રમ્યા કરે. એને અંદરમાં અનુભવ વધતો જ જાય. શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસુરે, ધન્ય રે દિવસ આવો. શ્રુત અનુભવ વધી દશા, જે શ્રુત, જે સાંભળ્યું તું, વિચાર્યું તું, જોયું તું, એ અનુભવમાં પરિવર્તિત થઈ ગયું. જે વિચાર્યું તું એ અનુભવ સ્વરૂપ બની ગયું અંદરમાં. ધન્ય રે દિવસ આવો, એ દિવસ આપણો ધન્ય છે. કૃત્ય બનીશું, ધન્ય બની જઈશું એ દિવસ જ્યારે આપણા જીવનમાં પ્રાપ્ત થશે. ત્યારે પછી શું થાય છે? જેમ જેમ અંદરમાં અનુભૂતિ થઈ, પછી વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. અહીં એક મહત્વની ઘટના ઘટે છે, અદ્ભુત ઘટના ઘટે. એ ઘટના એ છે કે સમ્યક દર્શન થયા પછી જીવને ચારિત્ર મોહનીના ઉદયો સ્પષ્ટપણે વર્તાય છે. એટલે ચારિત્ર મોહનીના ઉદયો એની જ્ઞાનની જે અખંડ ધારામાં છે એને વિક્ષેપ ઉત્પન્ન કરે છે. એટલે કૃપાળુદેવે ઘણી જગાએ વિક્ષેપને ઉપાધિને ગાઈ છે. ઉપાધિ શબ્દ એમને ઘણી જગાએ વાપર્યો છે. એમને બહારની ઉપાધિ નથી, પણ એમની જ્ઞાનની જે અખંડ ધારા છે, અનુભૂતિની અખંડ ધારા છે, એમાંથી ઉપયોગને બહાર લાવવો પડે છે. એ એમનો વિક્ષેપ છે, એ એમની ઉપાધિ છે. એટલે કહ્યું વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ. આ ચારિત્રના મોહનીયના ઉદયો તૂટતા ક્ષીણ થતા એને અંદરમાંથી શું થાય છે કે અનંત વીર્યમાંથી શક્તિને સામર્થ્ય એવા ઉછળે છે કે પળભરમાં તમામ ચારિત્રના મોહનીયના ઉદયોને છેદી નાખવું. પણ કર્મોને પ્રગટ થવાનો ક્રમ છે, માટે ધીરજ રાખવી પડે છે, માટે રાહ જોવી પડે છે. જ્ઞાની ચારિત્ર મોહનીના તમામ ઉદયોને સમ્યક દર્શન પછી તોડવા માટે, છેદવા માટે, ભેદવા માટે, એને ક્ષય કરવા માટે એની ચેતના તૈયાર થઈ ગઈ છે, રૂપાંતરિત થઈ ગઈ છે. પણ હવે સવાલ કાળનો છે. જ્યાં સુધી કાળ પરિપક્વ ન થાય ત્યાં સુધી એ ચારિત્રના મોહનીયના ઉદયો એમને વેદવા પડે છે. એ વેદતા હવે ચારિત્ર મોહનીયના ઉદયો એમને સ્પષ્ટપણે વર્તાય છે. પોતાના દોષો સ્પષ્ટપણે, સૂક્ષ્મ પણ દોષ કૃપાળુદેવ કહે છે કે અમને રાઈ જેવડો દોષ પાળ જેવો દેખાય છે અને બીજાનો પાળ જેવો દોષ રાઈ જેવડો દેખાય છે. આપણી વાત જુદી છે, આપણે જરા ઊંધું થાય છે. બીજાનો રાઈ જેવડો દોષ પાળ જેવો દેખાય છે અને આપણો પાળ જેવો દોષ રાઈ જેવડો દેખાય છે. એ આપણી અવસ્થા. અંદરમાં તથારૂપ અવસ્થા આવે. ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. જ્યાં સુધી સંપૂર્ણ વિતરાગતાને કેવળ જ્ઞાન પ્રગટ ન થાય, પૂર્ણ વિતરાગ દશા, સર્વજ્ઞ દશા પ્રગટ ન થાય, ત્યાં સુધી જ્ઞાની જંપીને બેસતા નથી. આ જગતમાં બે માણસો સુખી છે, દુઃખી એક જ છે. બે સુખી, એક સંપૂર્ણ અજ્ઞાની છે, સુખી છે કે વિષય અને ભોગમાં આળોટ્યા જ કરે, એને કોઈ કહેનાર જ નથી. એક પૂર્ણ વિતરાગ સુખી છે કે એને કોઈ દુઃખ રહ્યું નથી, પણ સમ્યક દ્રષ્ટિ મહાત્મા દુઃખી છે. કારણ કે એને ચારિત્ર મોહનીના ઉદયો વેદાય છે, અંદર અમૃતનો સાગર ગુગવે છે, પણ ચારિત્ર મોહનીના ઉદયોમાંથી પસાર થવું પડે છે. એટલે જ્ઞાની ને એમ થાય છે, જ્ઞાની નિરંતર સૂઈ શકતા નથી, બેસી શકતા નથી, નિરંતર અંદરમાં રમમાંડે છે કે ક્યારે આ ચારિત્ર મોહનીના ઉદયો વેદીને ખતમ કરી નાખ. અંદર વીર્ય ઉછળે છે, અનંત વીર્ય પોતાનું ઉછાળા મારે છે. વિચાર કરવા જેવો છે કે જીવતા જીવત પોતાની ચામડી ચીરાતી હોય એ વખત સામેનાની ચિંતા કરે. આ જ્ઞાનીને શું કહેવું આપણે? ઈષદ બાષ્પાદ રહ્યો ભદ્રમ શ્રી વિરજન નેત્રયો. ઈષદ બાષ્પાદ રહ્યો ભદ્રમ શ્રી વિરજન નેત્રયો. સંગમ દેવ ઉપસર્ગો કરીને પાછો જાય છે.
6 મહિના સુધી નથી પાણી લેવા દીધું, નથી આહાર લેવા દીધો. પરમાત્માને હંમેશા ઉપસર્ગ અને પરિસર્ગ કર્યા જ કર્યા છે. પણ એ જ્યારે પાછો જાય છે ત્યારે રડવાનો વારો તો સંગમદેવનો, પણ આંસુ ભગવાનની આંખમાં હતા. એટલા માટે કે મારી પાસે રહેલા પામીને જાય છે અને આ જીવ અનંત સંસાર નવો બાંધીને મારી પાસેથી પાછો જાય છે. માટે ઈષદ બાષ્પાત રહ્યો ભદ્રમ શ્રી વિરજીન નેત્રયો. પરમાત્માની આંખમાં અશ્રુનું બિંદુ આવે છે. શાસ્ત્રોએ નોંધ લીધી છે કે પરમાત્માના માતા પિતાએ દેહ ત્યાગ કર્યો ત્યારે એમની આંખમાં આંસુ નહોતા. જ્યારે વૈરાગ્ય તો હતા જ, પણ જ્યારે દ્રવ્ય વૈરાગ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી ત્યારે પણ આંસુ નહોતા. નંદીવર્ધન એમના ચરણમાં આડોટ છે. જ્યારે એમને છોડી જવાનો વિચાર કર્યો, પોકે રડે છે નંદીવર્ધન પોતાના મોટા ભાઈ, ત્યારે એમની આંખમાં આંસુ નહોતા. અસંખ્ય ઉપસર્ગોને પરિસવો થયા ત્યારે એમની આંખમાં આંસુ નહોતા. પણ જ્યારે એક જીવ ઘોર કર્મો બાંધીને પાછો જાય છે ત્યારે પરમાત્માની આંખમાં આંસુ છે. ઈષદ બાષ્પાદ રહ્યો ભદ્રમ શ્રી વિરજીન નેત્રયો. આ પરમાત્માનો અનુકંપા ભાવ, એક્સ્ટ્રીમથી પણ એક્સ્ટ્રીમ એવો અનુકંપા ભાવ. અંદરમાં કઈ ધારાનું વેદન થતું હશે કે અંદરમાં અવસ્થા હશે. હવે અહીંયા આગળ કૃપાળુદેવને મહત્વની વાત કરવી છે. આપણે ઉપકારીનો ઉપકાર ન ભૂલી શકીએ, કારણ કે આ બધું પ્રાપ્ત થયું, આખી સમ્યક દર્શનની યાત્રા થઈ, પણ આ માર્ગ બતાવનાર કોણ? આ માર્ગ આપનાર કોણ? જેને માર્ગ આપ્યો એનો આપણા ઉપર ઉપકાર છે. આપણા શરીરની ચામડીમાંથી એને જૂતા બનાવીને પહેરાવીએ તો પણ એ ઉપકારનું વળતર વાળી શકતા નથી. કૃપાળુદેવ કહે છે, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન, તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાધીન. પ્રભુ તેને શું આપી શકે? પદાર્થ તેને આપીએ તો એ તો તારા આપેલા છે. પદાર્થો તો ત્યાં આપ્યા છે. એ કંસ સાતાથી માંડીને પૂર્ણ મનોકામના સુધીની સર્વ સિદ્ધિ હે સત્પુરુષ તારા કારણે છે. એ કંસ સાતાથી માંડીને પૂર્ણ સિદ્ધિ સુધીની સર્વ અવસ્થા એ સત્પુરુષ તારા કારણે છે. તો અમે તેને શું આપી શકીએ? માત્ર અમારો આત્મા તારા ચરણમાં ધરીએ છીએ. તું એને મુક્ત બનાવીને, તું વિતરાગ બનાવીને એને પાછો આપજે. પરમાત્માને આપણો આત્મા ખાઈ જવો નથી, એમને જરૂર પણ નથી. એ તો એને પૂર્ણ વિતરાગ બનાવીને પાછો આપશે, પણ એના ચરણમાં ઝૂકવું પડશે, એના ચરણમાં નમવું પડશે. આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આધીન. પ્રભુ, આ દેહ આપને અર્પણ કરું છું. હું તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છું, હું તમારું સાધન છું. તમે ઈચ્છો એમ વાપરી શકો છો. તમે કહો સંન્યાસ લો તો સંન્યાસ માટે તૈયાર છું. તમે કહો સંસારમાં રહો તો સંસાર માટે તૈયાર છું. તમે કહો સાધના કર તો સાધના માટે તૈયાર છું. હું તમારું ઉપકરણ છું, તમારું સાધન છું. મારો કોઈ પણ અભિપ્રાય હવે રહ્યો નથી. કહેવાનો ભાવ એ છે કે મારો કોઈ પણ અભિપ્રાય રહ્યો નથી. પ્રભુ આપનો અભિપ્રાય એ જ મારો અભિપ્રાય. આને કહેવાય આજ્ઞાપાલન. આજ્ઞાપાલન એટલે મજબૂરી નથી. આજ્ઞાપાલન એટલે બોસિઝમ નથી. ડૂઝ એન્ડ ડોન્ટ ડૂઝ નથી આજ્ઞાપાલન. આજ્ઞાપાલન એ અંતરમાંથી આવતી ધારા છે. જ્યારે અંદરમાં શિષ્ય ગુરુને સમર્પિત થાય છે અને એનું ઇન્સ્ટ્રુમેન્ટ, એનું સાધન બની જાય છે, ત્યારે ગુરુનો પ્રત્યેક વિચાર એ શિષ્યની આરાધના બને છે. એને કહેવાય આજ્ઞાપાલન. આ આજ્ઞાપાલન. આજ્ઞાપાલન એટલે બોસિઝમ નથી. ડૂઝ એન્ડ ડોન્ટ ડૂઝ, આ કરો અને ન કરો, હું કહું એમ કરો, એ આજ્ઞાપાલન નથી. આજ્ઞાપાલન પ્રેમમાંથી આવવું જોઈએ. આજ્ઞાપાલન અનુભૂતિમાંથી આવે. આજ્ઞાપાલન શિસ્ત નથી, આજ્ઞાપાલન અવસ્થા છે.
બેસે છે ખરા કંઈ આ બધી વાતો? હું તો બોલે જઉં છું, અહીં બેઠો છું એટલે. આજ્ઞાપાલન અવસ્થા છે, દેટ ઇઝ એક્સપિરિયન્સ. એ કોઈ બહારથી આવેલી અવસ્થા નથી. આજ્ઞાપાલન કરાતું નથી પણ થાય છે. સંસારમાં એક જ દાખલો છે, બીજા કોઈ દાખલા નથી, અને માનો દાખલો છે. બાળક નાનું છે, બોલતું નથી, પણ જેમ બાળકની ભાષા માં સમજે છે એમ શિષ્યની ભાષા ગુરુ સમજે છે, અને ગુરુની ભાષા શિષ્ય સમજે છે. એને કહેવાય આજ્ઞાપાલન. ગુરુ આજ્ઞા કરતા નથી, શિષ્ય કંઈ ઈચ્છતો નથી, અને બંને વચ્ચે જે ટ્યુનિંગ થાય છે, જે સંવાદ થાય છે, એ આજ્ઞાપાલન છે. આ દેહાદિ આજથી વર્તો પ્રભુઆધીન, દાસ દાસ હું દાસ છું, તે પ્રભુનો દિન. એ પરમાત્માનો હું દાસ છું, તમારો દાસ છું, તમારો સેવક છું, કિંકર છું. કહેવામાં નહીં, વાણીમાં નહીં, પણ અવસ્થામાં અંદરથી ચેતના જ્ઞાની પુરુષના ચરણમાં ઝૂકેલી હોય, નિરંતર એનું સ્મરણ હોય, ખાતા પીતા બેસતા ઉઠતા ચાલતા હરતા ફરતા ધંધો દાપો કરતા એના વિચાર પરમાત્મા સાથે જોડાયેલા હોય, એની સુરતા પરમાત્મા સાથે જોડાયેલી હોય, એને કહેવાય આજ્ઞાપાલન. એને કહેવાય બ્રહ્મચર્ય. બ્રહ્મમ ચરોતી, પરમાત્મા સાથે નિરંતર જેનું ચિત્ત જોડાયેલું છે એને કહેવાય બ્રહ્મચર્ય. વિકારોની વિષયોની ચિંતા કરવાની જરૂર નથી, વિષમતાની વિક્ષિપ્તતાની ચિંતા કરવાની જરૂર નથી. એક ક્ષણમાં બધું નાશ પામી જશે, એક ક્ષણમાં બધું ચાલી જશે. એટલી આત્માને પોતાની અંદરમાં તાકાત સામર્થ્ય પડેલું છે. તો જ્ઞાનીને શું કહેવું છે અંતમાં આટલું કહ્યા પછી? જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. જો પરમાર્થને ઈચ્છો છો તો સત્ય પુરુષાર્થ કરવું પડશે. ભવિતવ્યતાને આગળ લાવશો નહીં, નિયતિને આગળ લાવશો નહીં, કાળને લાવશો નહીં, પૂર્વકર્મને લાવશો નહીં, પણ માત્ર પુરુષાર્થને આગળ લાવવો પડશે. આપણી પાસે એક જ પરિબળ છે ને પુરુષાર્થ. બાકીના અવસ્થાઓ આપોઆપ સેટ થઈ જશે, આપોઆપ સેટ થઈ જશે. ચેસ રમતા હોય એને એક કુકડી ગોઠવાય એટલે બાકીની આપોઆપ સેટ થઈ જાય છે. એમ એક અંદરમાં ગોઠવાશે એટલે બાકી પુરુષાર્થ અંદરમાં પ્રબળ થઈ જશે. બાકીની સ્થિતિ આપોઆપ પરિપક્વ થવાની તૈયાર થઈ જશે. બાકીની સ્થિતિનો વિચાર કરવાની જરૂર નથી. પણ એમ વિચાર કરે ભવસ્થિતિ પાકશે, કાળ પાકશે, નિયતિ પાકશે, માટે કલ્યાણ થશે. ક્યારેય નહીં થાય, ક્યારેય નહીં થાય. કારણ કે પુરુષાર્થ વગર આ સ્થિતિ પરિપક્વ થતી નથી. પુરુષાર્થ વગર આ સ્થિતિ પરિપક્વ થતી નથી. એ જ્યારે પુરુષાર્થ અંદરમાં પ્રગટ થશે ત્યારે જ સ્થિતિ પરિપક્વ થશે. ત્યાં સુધી સ્થિતિ પરિપક્વ થતી નથી. એટલા માટે કૃપાળુ દેવે જ્યારે લઘુરાજ સ્વામી પહેલી વખત મળ્યા ત્યારે એમનો પ્રશ્ન એ હતો, પણ ભવ સ્થિતિ પરિપાક થયા વિણ કોઈને મુક્તિ જાવે, હો પ્રભુજી ઓલંબડે મત કીજો. ભવ સ્થિતિ પરિપક્વ ન થાય ત્યાં સુધી કોઈ મુક્તિ જઈ શકતું નથી. તો આનું કેમ સમજવું? કૃપાળુદેવ કહે છે પુરુષાર્થ કરો એટલે ભવ સ્થિતિ પરિપક્વ થઈ જશે. એ અર્થમાં કૃપાળુદેવ કહે છે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. સંસાર પણ નડતો નથી, કંઈ પણ જીવનમાં નડતું નથી. પરિસ્થિતિ, ઘટનાઓ, સંજોગો, વિષમતાઓ, વિક્ષિપ્તતાઓ તો જીવનમાં આવશે, કારણ કે પૂર્વકર્મના કારણે છે. જ્ઞાન થયા પછી સ્થિતિ બદલાતી નથી પણ દ્રષ્ટિ બદલાય છે. આપણી ભૂલ એ થાય છે કે આત્મજ્ઞાન થયા પછી બહારની સ્થિતિ પણ બદલી જાય એવું નહીં બને. બહારની સ્થિતિ એની એ જ રહેશે પણ દ્રષ્ટિ બદલાઈ જશે. જોવાની દ્રષ્ટિમાં ફરક પડી જશે. વ્યક્તિ એની એ જ પણ દ્રષ્ટિ બદલાયેલી, સંજોગો એના એ જ પણ દ્રષ્ટિ બદલાયેલી, ઘટના એના એ જ પણ દ્રષ્ટિ બદલાયેલી. સમ્યક દર્શન દ્રષ્ટિ બદલે છે, સંજોગોને બદલતું નથી.
સંજોગો તો જ્યારે બદલાવાના હશે ત્યારે બદલાશે, પણ પોતાની દ્રષ્ટિ સંજોગો પ્રત્યેથી બદલાઈ જશે. સંજોગો પ્રત્યેનો અભિગમ, એપ્રોચ, એની સાથેની અવસ્થાઓ બદલાઈ જશે. તો સમ્યક દર્શન દ્રષ્ટિ બદલે છે, પણ પરિસ્થિતિ બદલાતી નથી. માટે જ્ઞાનીને ઓળખવા કઠિન છે. અંદરમાં જ્ઞાન દશા હોય, પણ એના પણ સંજોગો છે, એની પણ અવસ્થા છે, એની પણ જીવનની એક ધારા છે. તો એ અંદરમાં એના કારણે આપણે બાહ્ય દ્રષ્ટિએ જ્ઞાનીને ઓળખીએ છીએ, પણ અંતર અવસ્થામાં જ્ઞાનીને ઓળખી શકતા નથી. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા ન હોય, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય. તો નિશ્ચય તો ધ્રુવપદ છે. નિશ્ચયને લક્ષમાં રાખીને આગળની સાધના કરવાની છે. જ્યાં સુધી યથાર્થ સ્વરૂપમાં નિશ્ચય લક્ષમાં નહીં હોય, એનું ચિત્ર સ્પષ્ટ નહીં હોય, તો સાધનાની દિશા ફંટાઈ જશે, સાધનાની દિશા અંદરમાં બદલાઈ જશે. માટે શાસ્ત્રમાંથી, સત્સંગમાંથી, જ્ઞાની પુરુષો પાસેથી અથવા તો જે અભ્યાસીઓ પાસેથી પોતાનો નિશ્ચય અવસ્થાને સ્પષ્ટપણે જાણવી પડે અને વ્યવહારમાં એ પ્રમાણે વર્તવું પડે. નિશ્ચય દ્રષ્ટિ હૃદયે ધરીજી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશે જી, ભવ સમુદ્રનો પાર. નિશ્ચય દ્રષ્ટિ હૃદયમાં રાખીને વ્યવહાર નિશ્ચયની દ્રષ્ટિએ રાખશે. નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. જેમ કે છે કે ઉપાદાન પરિપક્વ થશે ત્યારે કામ થશે, ઉપાદાન ક્યારેય નહીં પાકે. પોતાને તૈયારી કરવી પડે, તૈયારી કરવી પડે. બધું જ જો નસીબમાં લખાયેલું થતું હોત તો માણસ કરશે શું? જીવ કરશે શું? પણ અંદરમાં પુરુષાર્થે મુખ્ય પુરુષાર્થથી ઉપાદાન પણ પરિપક્વ થાય છે, તૈયાર થાય છે. અને ઉપાદાન જ્યારે અંદરમાં તૈયાર થાય છે ત્યારે જ્ઞાની પુરુષનો યોગ અને જોગ થાય છે. જ્યાં સુધી ઉપાદાન તૈયાર નહીં થાય ત્યાં સુધી જ્ઞાની પુરુષોનો યોગ અને જોગ થઈ શકતો નથી. માટે કહે છે કે ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત, જ્ઞાની પુરુષને છોડી દેશે તો કામ નહીં થાય. જ્ઞાની પુરુષ એમ કહે છે કે ઉપાદાન પરિપક્વ થશે ત્યારે કામ થશે, જ્ઞાનીની જરૂર નથી તો પણ નહીં ચાલે. માટે કહ્યું કે સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. એ નિમિત્ત કારણો છે. નિમિત્ત કારણોનો આશ્રય લઈને જીવ જ્યારે ચાલશે ત્યારે એનામાં ઉપાદાન સક્રિય થશે. ઉપાદાન સક્રિય થશે ત્યારે જ્ઞાનીનો યોગ થશે. જ્ઞાનીનો યોગ થશે ત્યારે જ્ઞાન અંદરમાં પ્રવેશ કરશે, બીજ જ્ઞાન પ્રવેશ કરશે. બીજ જ્ઞાન પ્રવેશ કરશે ત્યારે સમ્યક દર્શનની ભૂમિકા રચાશે. સમ્યક દર્શનની ભૂમિકા રચાશે ત્યારે અંદરમાં માર્ગાનુસારીપણું, અપુનર્બંધકપણું, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણની ઘટના ઘટશે. ત્યાં સુધી આ અવસ્થાઓ અંદરમાં પ્રાપ્ત થઈ શકતી નથી. તો નિમિત્તને ત્યાગીને ફાયદો નહીં થાય. નિમિત્ત ત્યાગીને સાધના પૂરી નહીં થઈ શકે, કારણ કે નિમિત્ત તો જોઈશે. મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટ્યો મોહ, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. આ જ્ઞાનીને જ્ઞાનીનો ભેદ બતાવ્યો કે મોડેથી જ્ઞાનની વાતો કરે અને અંદરમાં મોહ ન છૂટ્યો હોય તો અંદરમાં તથારૂપ અવસ્થા નથી, પણ જ્ઞાનીનો દ્રોહ કરે છે, જ્ઞાનીનો વિશ્વાસઘાત કરે છે, જ્ઞાનીની અવહેલનાને અવમાનના કરે છે. શાસ્ત્રમાં 18 પાપ સ્થાનકો આ કયા છે. પ્રાણાતિપાતથી માંડીને મિથ્યાત્વ શલ્ય સુધી. પણ 18 પાપ સ્થાનકનો બાપ એક 19મું પાપ છે અને ઉત્સૂત્ર પ્રરૂપણા. પાપ નહીં ભાષીઓ ઉત્સૂત્ર પ્રરૂપણા જીસો. પરમાત્માના માર્ગથી વિરુદ્ધ પ્રરૂપણા કરવી, દેશના કરવી, સત્સંગ કરવો, એના જેવું અઘોર પાપ એક પણ નથી. એ 18 પાપોને અંદરમાં લઈ આવે છે. એ 18 પાપનો બાપ છે. એટલા માટે કહે છે અંદરમાં જાગૃતિ જોઈશે.
અને અંતિમ ચરણમાં કૃપાળુદેવ કહે છે કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. પહેલી ગાથામાં જોયું હતું કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજ્યા આવ્યું તે પદ નમું શ્રી સદગુરુ બંધ બંધ. છેલ્લી ગાથામાં ગુરુનું સ્વરૂપ આપ્યું, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. આવી અવસ્થા વળી મળે જ્ઞાની તો એ જ્ઞાની પુરુષ, એ અવસ્થા ન હોય તો સમજવું કે હજુ આપણી પાત્રતા બાકી છે જ્ઞાની પ્રાપ્ત થવાની. અંદરમાં સાધના અને અંદરમાં સંવેદનશીલતા પ્રગટાવવી પડશે, નહીં તો જ્ઞાનીના બદલે અજ્ઞાની મળી જશે અને આપણી આખી સાધનાનો માર્ગ ફંટાતા વાર નહીં લાગે. આટલી વાત આજે કરીને હવે જે આત્મસિદ્ધિ વિશે જે કહેવું હતું એના અંશો એ પૂરા થાય છે. એ કૃપાળુદેવનો અદ્ભુત પત્ર સાંજે જોવો છે. એમને દિવ્ય વાતો એ પત્રમાં કરી છે કે જીવ શા માટે રોકાઈને ઊભો છે અને રોકાવાનું કારણ શું છે. અદ્ભુત વાત એમને કરી છે, એ આપણે સાંજે વિચારીશું. સૌને પ્રણામ.